શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યોગ્ય કપડાં પહેરો. નિષ્ણાતના જણાવ્યા અનુસાર વરસાદની સિઝનમાં વ્યક્તિએ એવા કપડાં પહેરવા જોઈએ જેમાં મચ્છર સરળતાથી પ્રવેશી ન શકે. એક રીતે તમે હંમેશા તમારા આખા શરીરને ઢાંકી રાખ્યું છે. આવી સ્થિતિમાં તમારે હંમેશા સંપૂર્ણ બાન્યનો શર્ટ, લાંબી પેન્ટ અને તમારા માથા પર ટોપી પહેરવી જોઈએ. બજારમાં કેટલાક કપડાં એવા પણ મળે છે જેમાં કેમિકલયુક્ત હોય છે અને તેને પહેર્યા પછી મચ્છર ત્વચા પર સરળતાથી ચોંટી જતા નથી. ક્રીમનો ઉપયોગ કરો. આજકાલ બજારમાં ઘણી એવી ક્રીમ ઉપલબ્ધ છે જેને ત્વચા પર લગાવવાથી મચ્છર કરડવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. આ ક્રીમમાં ડાઇથાઇલેમ ટોલુઆમાઇડ નામનું કેમિકલ હોય છે, જેની ગંધ મચ્છર સહન કરી શકતા નથી. તેથી ત્વચા પર હંમેશા આવી ક્રીમ લગાવો. જો કે, તેને આંખો અને મોં પાસે ન લગાવો. પરફ્યુમનો ઉપયોગ ન કરો. જો તમને ફ્રૂટી, ફ્લોરલ અથવા વુડી સેન્ટ પહેરવાની આદત હોય તો તેને છોડી દો, કારણ કે તેનાથી મચ્છરો આકર્ષિત થશે. સ્વચ્છ રહો. શરીરમાંથી પરસેવો થવો સારી બાબત છે, પરંતુ આ પરસેવો મચ્છરોને આકર્ષે છે. તેથી તમારા શરીરમાંથી પરસેવો હંમેશા સાફ કરો. પરસેવા દ્વારા શરીરમાંથી નીકળતા રસાયણો મચ્છરોને ખૂબ જ પ્રિય હોય છે. જેમ જેમ કોઈને પરસેવો આવવા લાગે છે, ત્યાં મચ્છરો ગુંજી ઉઠે છે. તમારો સામાન સૂકો રાખો. ભીના ઘર ન કરો. દરેક વસ્તુ હંમેશા સૂકી હોવી જોઈએ. જો તે ભીનું હશે તો ત્યાં મચ્છર આવશે અને તમને કરડશે. ભીની જગ્યાએ મચ્છરોનું પ્રજનન કરવું સહેલું છે. ક્યાંય પાણીનો સંગ્રહ કરશો નહીં. બારીઓ બંધ રાખો. સૂર્ય અસ્ત થતાં જ ઘરની બારીઓ બંધ કરી દો. મચ્છર બારીઓમાંથી આવશે અને તમને કરડશે. તેથી ઘરમાં કોઈ પણ પ્રકારનું અંતર ન હોવું જોઈએ. જ્યારે બહાર વધુ પડતી ભેજ હોય છે અને ઘણી જગ્યાએ પાણી જમા થાય છે, ત્યારે ઘરમાં જ રહેવાનો પ્રયાસ કરો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. રાત્રે હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો કે જ્યારે તમે બહાર હોવ ત્યારે આ હંમેશા શક્ય નથી હોતું. તમારે હંમેશા તમારા ઘરમાં મચ્છરદાનીમાં સૂવું જોઈએ. ઘરની અંદર પંખો પણ ચાલુ રાખો.